નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ વિશે આપણે ભણશું. આગળના લેક્ચરની અંદર આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું આપણે નિષ્કર્ષણ ભણી ચૂક્યા છીએ. તો અત્યારે આપણે વાત કરશું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. તો જોઈએ મિત્રો, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ એટલે કે કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે અલગ કરી શકાય એના માટે આપણે ભણવાનું છે. તો પેલા તો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ સક્રિયતા શ્રેણીમાં વચ્ચેના ભાગમાં આવેલી હોય છે, જેવી કે ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરે. આવી ધાતુઓની સક્રિયતા મધ્યમ હોય છે. તો આપણે પેલા એની નોંધ કરીએ કે ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં આવેલી હોય છે. પહેલી વાત તો કે આવી ધાતુઓ છે એ કુદરતમાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી આપણે કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હંમેશા કુદરતમાં એટલે કે પૃથ્વીના પેટાળમાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. તો એનું સંયોજન કાં સલ્ફર સાથે હશે કાં કાર્બોનેટ સાથે હશે એવું આપણે કહી શકીએ. તો આપણે વાત કરીએ કે આવી ધાતુઓ કુદરતમાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. આપણે વાત કરીએ કે જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ આપણે કે ભાઈ એક ઝીંકની ખનિજ છે ZnS, ઝીંક બ્લેન્ડ કહેવાય એને. એવી જ રીતે PbS લેડની એક ખનિજ છે ગેલિના. એવી જ રીતે આપણે હજી આગળ વાત કરીએ તો કોપરની એક ખનિજ છે Cu2S, કોપર ગ્લાન્સ વગેરે. આ બધી જ સલ્ફાઇડ સ્વરૂપમાં છે. એવી જ રીતે કાર્બોનેટ સ્વરૂપમાં પણ હોઈ શકે. કોપરની કાર્બોનેટ સ્વરૂપમાં ખનિજ કેવી તો કે CuCO3 આ કાર્બોનેટ સ્વરૂપમાં ખનિજ છે. આયર્નની કાર્બોનેટ સ્વરૂપમાં ખનિજ કઈ તો કે FeCO3 સિડેરાઇટ કહેવામાં આવે છે એને. ટૂંકમાં કહીએ તો આવી ખનિજ છે એ સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે આપણને કુદરતમાંથી મળી આવે છે. હવે આનું નિષ્કર્ષણ કરવું હોય આપણે તો આવી સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપમાં મળી આવતી કાચી ધાતુનું નિષ્કર્ષણ એના આપણે તબક્કા ભણી ગયા. એક વખત આપણે ફરીથી એની વાત કરીએ મિત્રો. તો કે સૌ પ્રથમ કાચી ધાતુ લેશું આપણે. આ કાચી ધાતુ પેલું કામ આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ખનિજો હોય એમાંથી શક્ય હોય એટલી અશુદ્ધિઓ દૂર કરવી, જેને આપણે સંકેન્દ્રણ કહીએ છીએ. એટલે કે કાચી ધાતુનું સંકેન્દ્રણ. કાચી ધાતુનું સંકેન્દ્રણ શક્ય હોય એટલી અશુદ્ધિઓ આપણે દૂર કરશું. હવે અહીંયા આપણે બે ભાગ પાડશું.
કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ અથવા તો કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. આ કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ આપણી અગાઉ વાત થયેલી જ છે આ બાબતમાં કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. શા માટે ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની જરૂર પડે? તો કે સલ્ફાઇડ છે એનું રિડક્શન કરવું મુશ્કેલ છે, કાર્બોનેટ છે એનું રિડક્શન કરવું મુશ્કેલ છે, પણ જો ઓક્સાઇડ સ્વરૂપ હોય તો એનું રિડક્શન કરી અને આપણે ધાતુ મેળવી શકીએ. એટલે ફરજિયાત આનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું જરૂરી. હવે આમનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું હોય તો સલ્ફાઇડ યુક્ત ખનિજ હોય તો એનું ભુંજન કરવામાં આવે છે. આ ભુંજન. જો કાર્બોનેટ યુક્ત ખનિજ હોય તો એનું કેલ્સિનેશન કરવામાં આવે છે. આ કેલ્સિનેશન. ભુંજન અને કેલ્સિનેશનમાં ડિફરન્સ શું? તો કે ભુંજન એટલે શેકવું, કેલ્સિનેશન એટલે સખત રીતે ગરમ કરવું. આમાં વધુ ઓક્સિજનની જરૂર પડે, આમાં વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર પડતી નથી. ઓક્સિજનની કદાચ જરૂર ન પણ પડે એવું પણ કહી શકીએ આપણે કેલ્સિનેશનની અંદર. સખત રીતે ગરમ કરવાના કાર્બોનેટ યુક્ત ખનિજને. પરિણામે ભુંજન અને કેલ્સિનેશન કરવાથી આપણને ધાતુ ઓક્સાઇડ મળશે. તો આપણને નિપજમાં મળશે ધાતુ ઓક્સાઇડ. ભુંજન કરવાથી અને કેલ્સિનેશન કરવાથી ધાતુનો ઓક્સાઇડ બને છે. હવે આ ધાતુ ઓક્સાઇડમાંથી ઓક્સિજનને દૂર કરવા માટે આપણે એનું રિડક્શન કરવું પડે છે. તો આ ધાતુ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરીએ. આ રિડક્શન અને રિડક્શનથી આપણને ધાતુ મળશે. આ ધાતુ પણ અતિ શુદ્ધ હોતી નથી. આ ધાતુનું પણ આપણે શુદ્ધિકરણ કરવું પડે. એટલે આ પોઈન્ટની અંદર આપણે પેલા કાચી ધાતુ લેશું. કાચી ધાતુ કયા સ્વરૂપમાં હશે? સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપમાં. પેલા એનું સંકેન્દ્રણ કરશું, ત્યાર પછી સલ્ફાઇડ વાળી હશે તો ભુંજન કરશું, કાર્બોનેટ વાળી હશે તો કેલ્સિનેશન કરશું, એટલે એનો ઓક્સાઇડ બનશે. આ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરશું એટલે આપણને રિડક્શનથી ધાતુ મળશે. તો જોઈએ આપણે આ થિયરીમાં આગળ વધીએ આપણે મિત્રો. સૌ પ્રથમ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. સૌપ્રથમ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવામાં આવે છે. હવે જો સંકેન્દ્રિત કાચી ધાતુ સલ્ફાઇડ યુક્ત હોય તો તેને હવાની હાજરીમાં ગરમ કરી ધાતુ ઓક્સાઇડ મેળવવામાં આવે છે. આવી પ્રક્રિયાને ભુંજન કહે છે. આપણે વાત કરીએ કે સંકેન્દ્રિત કાચી ધાતુ જો સલ્ફાઇડ યુક્ત હોય તો તેને હવાની હાજરીમાં ગરમ કરી ધાતુ ઓક્સાઇડ મેળવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કે ભાઈ ઝીંક બ્લેન્ડ છે, સલ્ફાઇડ યુક્ત ખનિજ છે. આ ઝીંક બ્લેન્ડ ZnS આ સલ્ફાઇડ યુક્ત ખનિજ છે. અને તમે હવાની હાજરીમાં ગરમ કરશો, ઓક્સિજનની હાજરીમાં, તો ઝીંક છે એ ઓક્સાઇડમાં રૂપાંતર પામશે. ZnO અને સલ્ફર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી SO2 વાયુ ઉત્પન્ન કરે, સલ્ફર ડાયોક્સાઇડ. તો અત્યારે જોઈ શકીએ કે સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થયું.
હવાની હાજરીમાં આપણે એને ગરમ કર્યા, તો આવી પ્રક્રિયાને ઓક્સાઇડ બનાવવાની આવી પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહે છે. આવી પ્રક્રિયાને ભુંજન કહે છે. ટૂંકમાં ભુંજન એટલે શું એવું કહી શકીએ આપણે, સલ્ફાઇડ યુક્ત ખનિજને હવાની હાજરીમાં ગરમ કરી ધાતુ ઓક્સાઇડ મેળવવાની પ્રક્રિયાને ભુંજન પ્રક્રિયા કહે છે. ચાલો આપણે ભુંજન પ્રક્રિયાની વાત કરી, પણ માની લ્યો કે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એ કાર્બોનેટ સ્વરૂપમાં છે, તો આપણે એનું કેલ્સિનેશન કરશું. સંકેન્દ્રિત કાચી ધાતુ જો કાર્બોનેટ સ્વરૂપે હોય તો જો સંકેન્દ્રિત કાચી ધાતુ છે એ કાર્બોનેટ સ્વરૂપે હોય તો તેને ઓછા પ્રમાણમાં હવાની હાજરીમાં સખત રીતે ગરમ કરી ધાતુ ઓક્સાઇડ મેળવવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ મિત્રો આપણે કે માની લો કે ઝીંકની જ ખનિજ છે પણ કાર્બોનેટ સ્વરૂપે છે, કે સંકેન્દ્રિત કાચી ધાતુ જો કાર્બોનેટ સ્વરૂપે હોય તો તેને ઓછા પ્રમાણમાં હવાની હાજરી હોય, એટલે આને હવાની જરૂર બહુ પડતી નથી અને સખત રીતે એને ગરમ કરવાના. તો આપણે એને સખત રીતે ગરમ કરીએ તો એમાંથી આપણને ધાતુ ઓક્સાઇડ મળે છે. તો આમાંથી ઝીંક કાર્બોનેટ છે એનું વિઘટન થઈ ઝીંક ઓક્સાઇડ બનશે અને આ પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. કેલ્સિનેશનમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય, ભુંજનમાં સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે. તો અહીં હવાની બહુ ખાસ જરૂર પડતી નથી. આવી રીતે આ જે ધાતુ ઓક્સાઇડ મેળવો તો આ પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. તો આવી પ્રક્રિયાને કેલ્સિનેશન કહે છે. મિત્રો આપણો પ્રશ્ન અહીં પૂરો નથી થતો, એટલા માટે તમે આ જે બોર્ડ પર લખેલું જે દેખાય છે તમને એનું વ્યવસ્થિત રીતે નોટબુકમાં નોંધ કરજો. હજી તો આપણે ઓક્સાઇડ મેળવવો છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ધાતુ ઓક્સાઇડ મળે અને એમાંથી ધાતુ મેળવવી હોય તો ઓક્સિજનને દૂર કરવો પડે. ઓક્સિજનને દૂર કરવી એવી પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. એટલા માટે હવે આપણે રિડક્શન પ્રક્રિયાની વાત કરવાની છે. જે આપણને આ ઓક્સાઇડ મળ્યા છે આ ઓક્સાઇડનું આપણે રિડક્શન કરવાનું છે. મિત્રો આપણે ચાર્ટની અંદર વાત કરી હતી, ભુંજન કેલ્સિનેશન થયા પછી એનું રિડક્શન કરવામાં આવે છે. તો જોઈએ આપણે મિત્રો એનું રિડક્શન. પ્રક્રિયાથી બેલેન્સ કરેલી નથી. અગાઉ મેં તમને જણાવ્યું એ મુજબ પ્રક્રિયાને બેલેન્સ કરવાની તમારે પ્રયત્ન કરવાનો, જાતે પ્રક્રિયા લખી અને બેલેન્સ કરવાનો તમારે નોટબુકની અંદર જાતે પ્રયત્ન કરવાનો છે. ચાલો મિત્રો, હવે આપણે જે ધાતુ ઓક્સાઇડ મળ્યો છે એનું આપણે રિડક્શન કરશું મિત્રો.
તો કે રિડક્શન કરવા માટે આપણે કોઈ રિડક્શન કરતા પદાર્થની જરૂર પડે. રિડક્શન કરતા પદાર્થ કોને કહેવાય? કે જે બીજાનું રિડક્શન કરે અને ખુદનું પોતાનું ઓક્સિડેશન કરે, તેને રિડક્શન કરતા પદાર્થ કહે છે. તો આપણે લખશું કે ભૂંજન અને કેલ્સિનેશનથી મળેલા ધાતુ ઓક્સાઇડનું કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થની મદદથી રિડક્શન કરવામાં આવે છે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ મિત્રો કે આપણને ઝીંક ઓક્સાઇડ મળ્યું હતું. હવે આ ઝીંક ઓક્સાઇડની કાર્બન સાથે તમે પ્રક્રિયા કરશો તો આ પોતે છે રિડક્શન કરતા પદાર્થ છે, ખુદનું ઓક્સિડેશન થાય. શા માટે? તો કે કાર્બન છે એને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધારે હોય. ઝીંકને પણ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ છે જ, પણ એની સક્રિયતા મધ્યમ છે. એટલા માટે કાર્બનને ઓક્સિજન પ્રત્યે વધુ આકર્ષણ છે. તો આ કાર્બન છે ઓક્સિજન સાથે જોડાય અને કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામશે. જ્યારે ઝીંક છે એનું રિડક્શન થઈ જાય, ઝીંક ઓક્સાઇડ. આ ઝીંક ઓક્સાઇડનું રિડક્શન થઈ અને આપણને ઝીંક મળે છે. એટલે તમે જોઈ શકો કે અહીંયા ઓક્સિજન છે જ્યારે અહીં ઓક્સિજન નથી, એટલે કે ઓક્સિજન દૂર થયો. આ ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયા એટલે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અહીં કાર્બન છે, આ કાર્બનની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો, આ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. એટલે કે આનું ઓક્સિડેશન થયું, આનું રિડક્શન થયું એવું આપણે કહી શકીએ. ઝીંક ઓક્સાઇડનું રિડક્શનથી ધાતુ મળે છે, કાર્બનનું ઓક્સિડેશન થઈ કાર્બન મોનોક્સાઇડ મળે છે. અને આનું રિડક્શન કોને કર્યું? તો કે કાર્બને કર્યું. હવે તો કે ઘણી વખત રિડક્શન કરતા તરીકે સક્રિય ધાતુનો પણ ઉપયોગ કરવામાં આવે છે. કે એક્ઝામ્પલ તરીકે ઝીંક છે તો ઝીંકથી વધુ સક્રિય કોઈ ધાતુ હોય એનો રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં આપણે લઈ શકીએ. તો આપણે વાત કરીએ કે કેટલીક વખત રિડક્શન કરતા તરીકે સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ધાતુઓ એટલે કે આવી સક્રિય ધાતુઓ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના ઓક્સાઇડમાંથી એટલે કે સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. જોઈએ એક વખત મિત્રો ફરીથી કે કેટલીક વખત રિડક્શન કરતા તરીકે સક્રિય ધાતુઓ, અત્યારે આપણે કાર્બનનો ઉપયોગ કર્યો, એની જગ્યાએ આપણે સોડિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમનો પણ ઉપયોગ કરી શકીએ. હવે તો કે આવી જે સક્રિય ધાતુ છે એ ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેના ઓક્સાઇડમાંથી વિસ્થાપિત કરે છે. જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે કે આ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 એની પ્રક્રિયા તમે એલ્યુમિનિયમ સાથે કરો તો એલ્યુમિનિયમ છે એ વધુ સક્રિય કેના કરતા? મેંગેનીઝ કરતા.
તો અત્યારે મેંગેનીઝને જે ઓક્સિજન પ્રત્યે આકર્ષણ છે એના કરતાં એલ્યુમિનિયમને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધારે હોય, સ્વાભાવિક છે કે આ સક્રિય છે. તો આ ધાતુ ઓક્સાઇડમાંથી મેંગેનીઝનું વિસ્થાપન થઈ જાય અને એની જગ્યાએ એલ્યુમિનિયમ આવશે, એટલે કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બનશે Al2O3 અને મેંગેનીઝનું વિસ્થાપન થઈ જશે આ મેંગેનીઝ. પણ આ પ્રક્રિયા છે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી આ જે આપણને ધાતુ મળે છે એ પીગળેલી અવસ્થામાં લિક્વિડ ફોર્મમાં મળશે મિત્રો. આ ખાસ વસ્તુ યાદ રાખવાની છે. તો આપણે કહી શકીએ કે આ વિસ્થાપન પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક છે, તેથી ઉત્પન્ન થયેલી ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળે છે. તો આપણે વાત કરીએ કે આવી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આપણે પ્લસ ઉષ્મા દર્શાવી દઈએ, આ ઉષ્મા. તેથી મળતી ધાતુ પીગળેલા સ્વરૂપમાં હોય છે. તો અત્યારે આપણે એના રિડક્શનની વાત કરી દીધી મિત્રો, કે આ જે ધાતુ મળે છે એ આપણને પીગળેલા સ્વરૂપમાં મળે છે. હવે આવી વિસ્થાપન પ્રક્રિયાથી જે ધાતુ પીગળેલા સ્વરૂપમાં મળે છે, આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે મિત્રો. આ થર્મિક પ્રક્રિયા છે એનો ઉપયોગ છે એ રેલવેના પાટા છે કે કોઈ ધાતુ હોય એમાંથી કોઈ મશીનરી બનાવેલી હોય, એમાં તિરાડ પડી ગઈ હોય તો એ ભાગોને જોઈન્ટ કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા. થર્મિક પ્રક્રિયા શા માટે? તો કે ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે પીગળેલી ધાતુ મળે આપણને. તો આપણે આવી જે લોખંડની વાત કરવાની છે, લોખંડની આપણે જોઈએ એક થર્મિક પ્રક્રિયા, એનું એક એક્ઝામ્પલ તરીકે જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે સીધું ડાયરેક્ટ એક્ઝામ્પલ જ લઈશું મિત્રો, કે ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે આયર્નનો ઓક્સાઇડ છે Fe2O3, એની આપણે એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ. આયર્નનો ઓક્સાઇડ છે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ. આનું નામ છે ફેરિક ઓક્સાઇડ. આ ફેરિક ઓક્સાઇડ કે જેમાં આયર્નની ઓક્સિડેશન અવસ્થા સંયોજકતા +3 હોય છે. એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરતા એલ્યુમિનિયમ છે એ આયર્ન કરતા વધુ સક્રિય છે, એટલે આ ઓક્સિજનને એલ્યુમિનિયમ પ્રત્યે વધુ આકર્ષણ હોય, એટલે આયર્નનું વિસ્થાપન થશે. કેના દ્વારા? એલ્યુમિનિયમ દ્વારા. એટલે એની જગ્યાએ એલ્યુમિનિયમ આવે કે Al2O3 અને આયર્નનું વિસ્થાપન થયું આ Fe. આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય, પરિણામે ધાતુ લિક્વિડ ફોર્મમાં મળે છે. તો આ જે પીગળેલી સ્વરૂપમાં ધાતુ મળ્યું અત્યારે આયર્નનો, આ આયર્નનો ઉપયોગ લોખંડના પાટામાં જે તિરાડો હોય, મશીનના ભાગોમાં જે તિરાડ હોય છે એને જોઈન્ટ કરવામાં એનો ઉપયોગ થાય છે. આવી પ્રક્રિયાને થર્મિક પ્રક્રિયા પણ કહે છે મિત્રો, ખાસ યાદ રાખજો. તો આપણે અત્યારે જોયું કે ભાઈ આપણને રિડક્શનથી ધાતુ મળે છે, તો આપણું કામ અહીં પૂરું થાય કે રિડક્શનથી આપણે ધાતુ મેળવી લીધી. પણ એક વાત આપણે તો કે રિડક્શનથી જે ધાતુ મળે છે એ ખરેખર અતિ શુદ્ધ હોતી નથી. હજુ પણ આનું શુદ્ધિકરણ કરવું પડે છે, જે આપણા સિલેબસની અંદર બધી જ ધાતુઓનું શુદ્ધિકરણ આપેલું નથી. એટલે આપણે એવું કહી શકાય કે અત્યારે આપણે ધાતુ મેળવી લીધી, ધાતુનું નિષ્કર્ષણ કર્યું કહેવાય મિત્રો. તો હવે પછી આપણે જોઈએ મિત્રો આગળનો પોઈન્ટ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો.
હવે પછીનો આપણો પ્રશ્ન છે કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ તો આપણે વાત કરીએ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ વગેરે જેવી ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર હોય છે. એટલે કે સક્રિયતા શ્રેણી છે એ ધાતુની સક્રિયતાનો ઉતરતો ક્રમ છે. એટલે શરૂઆતમાં જે ટોચ પર રહેલી ધાતુઓ છે એ એકદમ સક્રિય હોય છે. તો આ બધી ધાતુઓ છે એ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી હોય છે. આપણે અગાઉ ચાર્ટ જોયો હતો તેમાં વાત કરી હતી કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એને એના પીગાળેલા જે સ્વરૂપ છે એનું વિદ્યુત વિભાજન કરીને આપણે શુદ્ધ ધાતુ મળે છે. તો આપણે અત્યારે ચર્ચા કરીએ આ ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થાય. તો કે એક પોઈન્ટ ખાસ તો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થથી રિડક્શન કરી શકાતું નથી. એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે ફોર એક્ઝામ્પલ તરીકે આ એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે Al2O3. આનું આપણે કાર્બન વડે રિડક્શન કરવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે રિડક્શન પ્રક્રિયા શક્ય નથી. શા માટે? તો કે આ ધાતુ છે એ સક્રિય છે. સક્રિય ધાતુને ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ ખૂબ જ વધારે હોય. આ કાર્બનના ઓક્સિજન પ્રત્યેના આકર્ષણ કરતાંય સક્રિય ધાતુનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ વધુ હોય છે. એટલે આ કાર્બન છે આનું રિડક્શન કરી શકતો નથી. એટલે કે આમાંથી ઓક્સિજનને દૂર કરી શકતો નથી. એટલા માટે આપણે એનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું પડશે. તો જોઈએ મિત્રો આપણે પહેલા અહીં કારણ આપી દઈએ. કારણ કે વધુ સક્રિય ધાતુને ઓક્સિજન પ્રત્યે કાર્બન કરતા વધુ આકર્ષણ હોય છે. એટલે આપણે એવું કહેવા માંગીએ છીએ કે કાર્બનને જે ઓક્સિજન પ્રત્યે આકર્ષણ છે એના કરતા વધુ સક્રિય ધાતુને ઓક્સિજન પ્રત્યે આકર્ષણ વધુ હોય છે. તેથી વધુ સક્રિય ધાતુઓને એના સંયોજનમાંથી કાર્બન વડે રિડક્શન કરી શકાતું નથી. હવેનું રિડક્શન કરવા માટે વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું પડે મિત્રો. તો જોઈએ આપણે એની વાત કરીએ. તેથી વધુ સક્રિય ધાતુને નિષ્કર્ષણ કરવા વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવામાં આવે છે. આપણે
આપણે વાત કરીએ કે જેમ કે એક્ઝામ્પલ તરીકે કે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે ધાતુ ને આ જે ધાતુ છે સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવી ધાતુને તેના પિગલિત ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી અથવા તો વિદ્યુત રાસાયણિક રિડક્શનથી મેળવી શકાય. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે NaCl નું વિદ્યુત રાસાયણિક રિડક્શન મિત્રો આટલા પોઈન્ટની અંદર આપણે ખાસ એ જ ચર્ચા કરી કે આ બધી જ ધાતુઓ છે એને એના સંયોજનમાંથી મુક્ત કરવા માટે કાર્બન જેવા રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ ન થઈ શકે, એટલા માટે આપણે એનું વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું પડે. આવી બધી જ આપણે ચર્ચા કરી. આને સમજવા માટે આપણે એક્ઝામ્પલ લેવું જરૂરી. આપણે એક્ઝામ્પલ તરીકે NaCl નું વિદ્યુત રાસાયણિક રિડક્શન સમજી લઈએ કે ભાઈ આ સોડિયમ છે એ કેવી રીતે આપણને મળે, કેવી રીતે આનું રિડક્શન થાય છે, એની આપણે ચર્ચા કરીએ. તો આપણે વાત કરીએ એ મુજબ કે સોડિયમ મેળવવું હોય આપણે તો એનું પિગલિત ક્લોરાઇડ લેવાનું, એના પિગલિત ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવાનું છે આપણે. તો સૌ પ્રથમ એક પાત્ર લઈ આ પાત્રની અંદર આપણે પિગલિત NaCl નું દ્રાવણ લેશું. આપણે આમાં પિગલિત NaCl આપણે જાણીએ છીએ કે પિગલિત NaCl માં Na+Cl- આયનો છે એ એકદમ ફ્રી હોય છે. ઘન અવસ્થાની કમ્પેરિઝનમાં પીગળેલા સ્વરૂપમાં આયનો છૂટા છૂટા હોય છે, Na+ અને Cl- છે. હવે તો કે આની અંદર નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડી દેવાના. બે ધાતુની પટ્ટી, એક્ઝામ્પલ તરીકે પ્લેટિનમની પટ્ટી, ગોલ્ડની પટ્ટી, નિષ્ક્રિય ધાતુની પટ્ટી, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય એને. એટલે આપણે કહેશું અહીંયા કે નિષ્ક્રિય ધાતુની પટ્ટી, નિષ્ક્રિય ધાતુની પટ્ટી આ પણ એક નિષ્ક્રિય ધાતુની પટ્ટી છે. અહીં આપણે ગ્રેફાઇટના સળિયાનો પણ ઉપયોગ કરી શકીએ. શા માટે? હવે આપણે આની સાથે બેટરી જોડો, બેટરીનો ઋણ છેડો, ધન છેડો એટલે આ ધન ધ્રુવ બનશે, ઋણ છેડો એટલે આ ઋણ ધ્રુવ બનશે. એટલે કે પોઝિટિવ છેડો છે એ એનોડ તરીકે વર્તશે, નેગેટિવ છેડો એ કેથોડ તરીકે વર્તશે. એટલે કે પોઝિટિવ છેડાને એનોડ શા માટે કીધો તો કે ત્યાં ઓક્સિડેશન થશે. આ નેગેટિવ છેડો છે એને કેથોડ શા માટે કીધો તો કે અહીંયા રિડક્શન થશે. તો કે આ Na+ છે, આ Na+ એનું રિડક્શન થશે, Cl- છે એનું ઓક્સિડેશન થશે. જોઈએ આપણે પ્રક્રિયા કે જ્યારે તમે આ બેટરી દ્વારા આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે કેવી પ્રક્રિયા થાય. તો આપણે જોઈએ મિત્રો પ્રક્રિયા કે Cl- છે, એક ઇલેક્ટ્રોન મેળવેલો હતો, એક ઇલેક્ટ્રોન ગુમાવે. Cl- છે, એક ઇલેક્ટ્રોન મેળવેલો છે, એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે Cl બનશે. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો આ ઓક્સિડેશન થયું. આ ઓક્સિડેશન પ્રક્રિયા મિત્રો એનોડ ઉપર જ થાય. એનોડ કોને કહેવાય તો કે જ્યાં બેટરીનો ધન છેડો છે, બેટરીનો ધન છેડો જ્યાં જોડેલો છે એને એનોડ કહેવાય. એટલે એનોડ ઉપર પ્રક્રિયા થઈ. એનોડ ઉપર નિપજ શું મળી? ક્લોરીન. ખરેખર Cl નો મળે મિત્રો. Cl સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. તો Cl2 હોય, ડાયક્લોરીન મળે આપણે. ક્લોરીનનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, Cl2 સ્વરૂપે હોય તો અહીં 2Cl- 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા એનોડ ઉપર થાય, બેટરીનો ધન છેડો જોડ્યો હોય ત્યાં. તો કે આપણે અહીંયા એનોડ પરની આ પ્રક્રિયા કહેશું, આ એનોડ.
એવી જ રીતે કેથોડ પરની પ્રક્રિયા. કેથોડ કોને કહેવાય? કે જ્યાં બેટરીનો ઋણ છેડો જોડ્યો છે ત્યાં રિડક્શન પ્રક્રિયા થાય મિત્રો. તો કે આ ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો કે Na પ્લસ છે ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો કે આ Na પ્લસ દ્રાવણની અંદર હતા, Na પ્લસ છે ચુલીત સ્વરૂપમાં લિક્વિડ ફોર્મમાં એક ઇલેક્ટ્રોન મેળવે, Na પ્લસ છે એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એ તટસ્થ બની જાય સોડિયમ. એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ મેળવી લીધો. ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવેલો તો એને ગુમાવી દીધો. એટલે કે અહીં ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય. ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય એવી પ્રક્રિયાને રિડક્શન કહેવાય. ખાસ યાદ રાખજો મિત્રો, ઓક્સિડેશન રિડક્શનની નવી વ્યાખ્યા, જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય, આ મુક્ત થયા ઇલેક્ટ્રોન એને ઓક્સિડેશન કહેવાય. જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉમેરાય એવી પ્રક્રિયાને રિડક્શન કહેવાય. અહીં ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો તો આ રિડક્શન પ્રક્રિયા છે. બંનેને બેલેન્સ કરીએ, અહીં 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, તો 2 Na પ્લસ 2 સોડિયમ. પરિણામે કેથોડ ઉપર આપણને નિપજ મળી સોડિયમ ધાતુ. તો અહીં સોડિયમ ધાતુ છે એ કેથોડ ઉપર જમા થશે અને એનોડ ઉપર ક્લોરીન મળશે આપણને. એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે. આમ પીગલિત NaCl ના વિદ્યુત રાસાયણિક રિડક્શનથી આપણે આનું રિડક્શન કરી અને સોડિયમ ધાતુ મેળવી. આ જે સોડિયમ ધાતુ છે એ અતિ શુદ્ધ હોય છે. હવે એનું શુદ્ધિકરણ કરવાની જરૂર પડતી નથી. અને આ સોડિયમ ધાતુ છે એ આપણને ક્યાં મળે છે? તો કે કેથોડ પર મળે છે. એનોડ પર શું મળે છે? આપણને Cl2 મળે છે એનોડ પર. તો આ રીતે આપણે વધુ સક્રિય ધાતુ હોય તેને આપણે સંયોજનમાંથી મુક્ત કરવા માટે આપણે વિદ્યુત રાસાયણિક રિડક્શન કરવું પડે છે. આવું જ વિદ્યુત રાસાયણિક રિડક્શન Al2O3 એલ્યુમિનાનું પણ કરી શકાય. એલ્યુમિના પણ વિદ્યુત રાસાયણિક રિડક્શનથી જ એમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તો મિત્રો આપણે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે ભણી ચૂક્યા. તો આમ આપણે ત્રણ પ્રકારની ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ અહીં પૂરું થાય છે. આપણે ત્રણેય તબક્કાઓ જોઈ લીધા મિત્રો. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે આગળ વાત કરીશું મિત્રો.